આજે તો સવારમાં 2 રાઈડો કમ્પ્લીટ કરી અને 500 રૂપિયાનું કામ કરી નાખ્યું. તો એમાં થયું એવું કે આજે હું સવારથી ઘેરથી નીકળ્યો એટલે જ ઓનલાઈન થઈ ગયો હતો. મને પહેલી જ રાઈડ સોસાયટીમાંથી જ મળી ગઈ હતી, જે હતી ચાંદખેડાની અને રેપિડોમાં મળી હતી. અને એ રાઈડ કમ્પ્લીટ કરવું એ પહેલાં જ મને ઉબરમાં બીજી એક ચાંગોદરની રાઈડ મળી ગઈ. તો એ રાઈડ પણ આપણે ઉપાડી અને કમ્પ્લીટ કરી લીધી. અને અત્યારે આપણે ચાંગોદરમાં છીએ, જુઓ મેઇન રોડ ઉપર. વિડીયો બનાવવા માટે થોડા અંદર આવ્યા છીએ, કેમ કે સાધનનો અવાજ બહુ આવતો હતો. તો એમ કરીને આપણે સવારમાં જ 500 રૂપિયાનું કામ કરી દીધું છે. હવે સવારમાં તો શરૂઆત બહુ સરસ થઈ ગઈ છે, પણ સવાલ એ છે કે હવે અહીંયાથી રિટર્નમાં આપણને ટ્રીપ મળે છે કે નથી મળતી, કે પછી ખાલી જવું પડશે. તો ચલો જોઈએ છીએ. હવે અહીંયાથી રિટર્નમાં ટ્રીપ મળે તો હું તમને જણાવીશ, અને જે હશે એ તમને આગળ વિડીયોમાં કહીશ. ચાંગોદરથી તો આપણને કોઈ રાઈડ નથી મળી, પણ ત્યાંથી આપણે 4 20 વાળા પેસેન્જર લઈને સાંથલ આવી ગયા હતા. અને સાંથલથી પછી આપણને એક ઉબરમાં રાઈડ મળી હતી. અહીંયા ગોકુલધામ જે સાણંદ રોડ ઉપર છે ને, અહીંયા ત્યાંની આપણને એક રાઈડ મળી હતી. તો આપણે એ રાઈડ કમ્પ્લીટ કરી લીધી. અને એ ભાઈ જોડે 2 ભાઈ હતા અને 2 મોટા ઠેલા હતા, એટલે આપણે એમનું ભાડું 100 રૂપિયા થતું હતું, પણ આપણે 100 રૂપિયા એક્સ્ટ્રા લઈ લીધા હતા. એમ કહીને એમના જોડે આપણે 200 રૂપિયા લીધા હતા. અને અત્યારે અહીંયા ગોકુલધામ સોસાયટી છે સાણંદ રોડ ઉપર, ત્યાં બેઠા છીએ. અને અહીંયા હોનેટ છે અને અહીંયા વોલ્વોનું છે. હવે જોઈએ છે અહીંયાથી નેક્સ્ટ રાઈડ કેટલી વારમાં મળે છે. અહીંયાથી તો રાઈડ મળશે તો મોટી જ મળશે, મને વિશ્વાસ છે. અને જોઈએ છીએ હવે કેટલી વારમાં મળે છે. રાઈડ આવે એટલે પછી હું તમને અપડેટ આપું. હા તો દોસ્તો, છેલ્લી રાઈડ 2:30 વાગે કમ્પ્લીટ કરી હતી અને અત્યારે 4 વાગી ગયા છે. લગભગ 1.5 કલાક થઈ ગયો, પણ હજી બીજી કોઈ આપણને રાઈડ મળી નથી. એટલે આ રેપિડો અને ઉબરનું આવું જ છે. જો કામ આપે તો તમને બેહવા ના દે, અને ના આપે એટલે હવેથી 1-1.5 કલાક સુધી આપણે બેહી રહેવું પડે. તો કંઈ નહીં, ચલો જોઈએ છીએ. હવે આ બાજુ સેલા બાજુ આપણે અંદર જઈને રાઉન્ડ મારીએ છીએ અને તપાસ કરીએ કે રાઈડ મળે છે કે નહીં મળતી. તો 4 વાગી ગયા એટલે હવે રાઈડો ચાલુ થવી જોઈએ. પણ તો એ જોઈએ છે. ચલો અંદર જઈને પછી જોઈએ. રાઈડ મળે તો હું તમને જણાવું છું કે ક્યાંની રાઈડ મળે. છેલ્લે આપણે હતા સેલા, પણ ત્યાંથી આપણને કોઈ રાઈડ નથી મળી, એટલે કંટાળી પછી આપણે ફરતા એક સિલજ બાજુ આવી ગયા હતા. અને ત્યાં આવ્યા પછી આપણને 2-2.5 કલાક પછી એક રાઈડ મળી હતી, જે હતી ચાંદખેડાની. એ રાઈડ આપણે કમ્પ્લીટ કરી અને તરત જ આપણને બીજી એક રાઈડ મળી ગઈ હતી. અને એ રાઈડ હતી રેપિડોમાં. અને એ રાઈડના આપણને 224 રૂપિયા મળ્યા હતા. અને એ રાઈડ કયા લોકેશનની છે એ હું તમને બતાડું છું. તમે કોમેન્ટમાં કહેજો કે આ લોકેશન ક્યાંનું છે. આ રાઈડ આપણે અહીંયા કમ્પ્લીટ કરી છે. આ રેપિડોની રાઈડ કઈ જગ્યાએ કમ્પ્લીટ કરી છે તમે કોમેન્ટ કરીને કહેવાનું ભૂલતા નહીં. અને અત્યારે આપણે અહીંયા બેઠા છીએ. હવે જોઈએ છીએ અહીંયાથી નેક્સ્ટ રાઈડ કઈ બાજુની મળે છે. અત્યારે 6:30 આસપાસ થઈ ગયું છે. તો આપણે બપોરે 2-2.5 કલાક બે રહ્યા હતા, એનું હાટું કલાકમાં જ એનું હાટું વળી ગયું. તો હવે જોઈએ છીએ કેટલા ટાઈમમાં બીજી રાઈડ મળે છે. પછી રાઈડ આવે એટલે હું તમને જણાવું. ગાઈસ, છેલ્લે આપણે જે સાયન્સ સિટીની રાઈડ કમ્પ્લીટ કરી હતી, ત્યાંથી પછી આપણે 50 રૂપિયાનું ભાડું લઈને આવી ગયા હતા ગોતા. અને ગોતા પછી 15-20 મિનિટ પછી આપણને એક સુગરની રાઈડ મળી ગઈ હતી, જે હતી ઉબરમાં. અને એના આપણને 150 રૂપિયા મળ્યા હતા. તો આપણે પછી એ રાઈડ કમ્પ્લીટ કરીને અને પછી સીધા આવી ગયા હતા ઘેર. તો એમ કરીને આજે આપણે લગભગ 1300-1400 રૂપિયાનું કામ કરી દીધું છે. આ તો બપોરે આપણને 2-2.5 કલાક સુધી રાઈડ મળી નહીં અને 2 કલાક આપણે બગડ્યા. નહીં તો આજે પણ 1400-1500નું કામ થઈ ગયું હોત. તો કંઈ નહીં, ચલો આપણે 1300માં પણ આપણને સંતોષ છે એવું કંઈ નથી. 200 રૂપિયાનો ગેસ કાઢતા આપણને 1000-1100 રૂપિયા મળે છે. એ બહુ થઈ ગયા. આપણે એટલી બધી કંઈ લાલચ જેવું છે નહીં. અને કાલે છે રવિવાર, અને કાલે છે ભારત અને સાઉથ આફ્રિકાની મેચ. એટલે કાલે તો આપણે એવા ધંધા ઉપર જઈ શકીએ, ના પણ જઈ શકીએ, કેમ કે આપણને મેચ જોવાનો બહુ શોખ છે. એટલે જોઈએ છે હવે કાલે જવાય છે કે નહીં. અને જે આ બધા રાઈડો લગાવી છે એના સ્ક્રીનશોટ તો મેં લગાવેલા જ છે, અને એની સ્ક્રીન રેકોર્ડિંગ પણ લગાવી દઈશ, અને હિસાબ પણ અહીંયા લગાવી દઈશ. તમે જોઈ લેજો. આપણે જે કમાણી કરીએ છીએ એ બધું સાચું જ બતાવીએ છીએ. કંઈ વધારાનું આપણે બતાવતા નથી ખોટું. એટલે આપણે વ્લોગમાં બધું સાચું જ બતાવીએ છીએ. તમને મારો વ્લોગ સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો, અને કોમેન્ટ કરજો અને લાઈક કરજો. ચાલો દોસ્તો, ફરી મળીશું આ વ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.